હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને ગાડી જો ઉત્તરાયણની બે ભાઈ બેન છે ને પ્રેક્ટિસ કરે છે. એટલે તું પતંગ ચગાવીને પ્રેક્ટિસ કરું છું, ઉત્તરાયણના દિવસે ચકી રહેશે. અત્યારથી ચકાવવાનું ચાલુ કરું છું, અમારે કાવ્ય તો ઉત્તરાયણ સુધી ચડકી જશે. અને જો આ નાની બેન કેટલી ડાહી છે, ફિરકી પકડી છે, ફિરકી લઈને. અને કાયું પતંગ ચકાવે. ચાલે પતંગ ચકાવી, ચાલે દીદી હવે ઉપર બે એટલે પતંગ ચકી જ જવી જોઈએ. કઈ પતંગ? હા હા, તે એ કોને લટકાઈ દીધી તો અહીંયા? તો એ મારી મમ્મી છે ને હવે ફરી ઘી કરવા બે ગયા છે. મમ્મી આ ઘી થશે એ ઘી છે એમાં ભરશો. બોલા, એટલો બધો સ્ટોક કર્યો છે ને તમે. કયો ડબ્બો? હા તો ભરેલો. હા, એ કેટલો બધો તમે સ્ટોક કર્યો છે ઘીનો? કેટલું હશે મમ્મી? કેટલા કિલોનો કર્યો? બોલા. 10 કિલો. ખબર જ છે. હા, તૈયારી જ છે મમ્મી ઘી બનવાની. અને આ જો આયા ચા લવર જો મને કેટલી વારની ચા થાય છે? બોલ. હે, બીજી વાર ને? આટલી બધી અતિશય ચા ના પીવાય. કશું જ ના થાય. શું કશું ના થાય? પેલું નહીં કીધું ચાનું વ્યસન ખોટું? આ વ્યસન જ કહેવાય, ખબર છે મમ્મી? વ્યસન ના કહેવાય. અચ્છા, આ વ્યસન જ કહેવાય એક જાતનું, ખબર તને? સૌથી વધારે માનસી ચા પીવો. હજુ ફરી પીવાની મને બપોરે નમને કલાક રહી કોઈક આવ્યું તો ચા મૂકી તો થોડીક આવી જવાનું તો પી લેવું. અંબાલા લવું લાયા છે કે સવારે છે ને ચા ડબ્બો લેતા થઈ. સવારે ધીમો પવન આવશે, થોડીક બપોર થશે ને એટલે ફાસ્ટ પવન આવશે. એટલે તું એ વાંચું છે? હા, કેમ કે અમે રસિક નહીં પતંગના. હા, તમે રસિક. પવન ધીમો થઈ જાય તો ચકાવાની કઈ દે, ફૂંક મારી તો ચકાવે. તમારે માનસી પતંગ ચકાવવાની બહુ ગમે. અને લૂંટવામાં તો એક પહેલો નંબર છે. જોજો એ દિવસે જયડું લઈને પહેલી તૈયાર જ હશે. જેટલી બી પતંગો છે એ લાયા નહીં, બધી જ લૂંટેલી પતંગો એ ચકાવશે. એક વાત સાંભળ, મેં કાલે એક નવું છે. શું? એમ કે છે કે જે આપણી દોરી હોય ને એ દોરી બધી આપણે પતંગ છેલ્લી કરીએ ને તો બધી જતી જ જવા દેવાની. કેટલા વારની હોય એટલે 2000 વારની હોય, 5000 વાર હોય, 4000 વાર હોય. પણ પતંગો જે આપણે બચેલી હોય, આપણે નાઈનો ભેગી કરેલી હોય, એ બધી પતંગો હોળી આવે ને, હોળી એ હોળીમાં મૂકી દેવાની. આપણે પતંગ નહીં રાખવાની ઘરની. કેમ શું થાય એ ખબર નહીં, પણ એમને એમ કહ્યું નહીં સારું એમ પતંગ. મમ્મી નવું વાંચ્યું માનસી. મેં તો વાંચ્યું એટલે તમને કહું છું. આપણે તો રાખીને મૂકતા પતંગો. એટલે જે પતંગ હોળી આવે એ વખતે હોળીની અંદર બધી મૂકી દેવાની, દોરી બી મૂકી દેવાની. અમુક જગ્યાએ પતંગ આમ લટકાવે છે, ખબર છે? આપણે આ હોળી જે કરે ને બ્લોકમાં કાલે મેં જોયેલું, વીર ફેમિલી બ્લોકમાં જોયેલું મેં. એની પેલી રીતિકા કહેતી હતી કે આવી રીતના કે ના રખાય પતંગ કે આપણા ઘરે. જો પતંગ ના રખાય એટલે લૂંટતી ના આવડ આ વખતે તો. હા, ના લૂંટીશ ના પતંગ. હા ને, જે બચેલી હોય ને બધી હોળી પર આપણે જો તમારે લોકોએ ખાવા બનાવવાનું છોકરાને કેમ ના રખાય? એની અંદર વાસ આવે ને. હા, વાસ. હા, બરાબર. એ વાત વાસની વસ્તુ ના રખાય ઘરમાં. એટલે બધા અગરબત્તી ઘરમાં કરવાની, ના પડે અગરબત્તી કરવાની કોઈ દિવસ. હા, અગરબત્તી તો કઈ કરે છે, અમુક લોકો નહીં કરતા, અમુક જ કરે છે. શું ના જોવાય ફોન? આપણે ક્યાં કરીએ અગરબત્તી? ના નહીં કરતા. સવારમાં હિરલબેન સિંગ દાણા લઈને બેસી ગયા છે. આ સિંગ લાયા પપ્પા હમણાં ફરી. રાત્રે તો ફરી લઈ આયા પપ્પા. બીજી સિંગ લઈ આયા પપ્પા. રાત્રે તો લાયા છે. વધારે ખાવા જોઈએ ને? હા, એ તો છે જ બગાજો. મારે વધારે જ જોઈએ ખાવા. મને છે ને તલની સિંગ બહુ ઓછી ભાવે છે એટલે હું તલની સિંગ તલની ચીક્કી ઓછી ભાવે છે. અને સિંગ શેકેલી સિંગની ચીક્કી મને વધારે ભાવે છે. નહીં ભાભી? અમે રેડીમેડ જ મંગાવી દીધા છે શેકેલા બિયા.
હવે એને સાફ કરીને પછી ચીકી બનાવીશું. એનો ફૂલ બ્લોગ આવી જશે અમારો. અને તમારે રેસીપી એની રીત જોવી હોય, બનાવવાની રીત જોવી હોય તો શોર્ટ્સ જોઈ લેજો મારે. અમારા હિરલબેન શોર્ટ્સ મૂકવાના છે. શોર્ટ્સ તમારે જેટલી બી અમે કોઈ રેસીપી તમને ના આવડતી હોય તો અમારી શોર્ટ, અમારા જેટલા શોર્ટ છે એમાં જોઈ લેવાના. આવડતું જ હોય બધા, પણ કંઈક નવું આપણે દેખીએ ને એમાંથી નવું કંઈક શીખવા મળે. એવું નહીં, પણ કોકને જો યુટ્યુબ એવી વસ્તુ છે ને કે એની પરથી બધું જ શીખવા મળી જાય. હા, કોઈ બી વસ્તુ યુટ્યુબમાં બધી રેસીપી આવે જ છે, પણ સહેલી રીતથી તમારે જોવું હોય તો અમારા શોર્ટ્સ જોઈ લેવાના. સહેલી રીતથી નહીં, નવી રીતથી કંઈક અમે નવું કંઈક કરતા હોય, તમે કરતા હોય તો નો ડાઉટ એવું અમારે જેવું, પણ કંઈક નવું શીખવું હોય, કદાચ તમે કરતા હોય ને અમે અલગ કરતા હોય તે રીતના જોવું હોય તો શોર્ટ્સ અમારે બધી રેસીપીના શોર્ટ્સ આવી જ જાય છે. એ જોઈ નવું લેવાના. બનાવું ને પછી રિપીટ નહીં કરતા અમે, નવું જે બી બનાવું ને એનું રીલ્સ હોય છે તે શોર્ટ્સની અંદર જોઈ લેજો. ઓકે, ચલો હિરલબેન, હું બીજું કામ લઈને આવી છું તમારા માટે, દેખી લો. કચરો વરે ગયો તારે લઈને આવી છું. લો, તો મમરાના લાડુ માર નથી ખાવાના, તમારે ખાવાના છે, એટલે તમારે સાફ કરીને બધું કમ્પ્લીટ આપવાનું. શું અમે અંદર ખાવા નહીં બનાવ્યું? શું કરશો તે? રોટલા બનાવું છું. આવે જ ને મને. રેખા, હું રોટલા નથી બનાવતી, સાચું કે તું? તમે ખાવો છો એમ કોણ તમે મને? જો રેખા નહીં બનાવ્યો કે મેં રોટલો બનાવ્યો. જો રેખા નહીં કહેતી તૈયાર જ છે એમ કે છે. જો મમ્મી રોટલા બનાવે છે, મેં શાક બનાવ્યું આજે. આજે મેં છે ને 2 સબ્જી બનાવી. કઈ કઈ ખબર છે? આજે મેં 2 સબ્જી બનાવી, એક ચાંદેલાની ભાજી અને એક મેથીની ભાજી. હિરલબેન, સાચું કહું છું, મમરાના લાડુ રેડી થશે. સાફ કરો, ફટાફટ સાફ કરો. હું આવી. અલા, પેલું લાવી ને તમારા માટે. હું આમાં મૂકવાનું મમરા શેમાં મૂકવાના? તો તું લઈને જ નહીં આવી તો શું કરું? લાવી લીવું કંઈક મૂક્યું મેં ખાડું નહીં લાવી. આવું ને આવું મગજ બોલો મારું. હું કામમાં ને કામમાં જલ્દી આવી ને એટલે ભૂલી ગઈ. તો આજે જમવાની અંદર ગરમ ગરમ રોટલો અને મેથી બટાકાનું શાક અમારા માનસીબેને બનાવ્યું છે, એમનું ફેવરેટ છે એટલે. હમણાં આ શું ગણું છું તું? હા, 3 ડીશો ખાધું માનસી. તો જો આવી સાસુ કહીએ કોઈ નહીં મળે. જો આવો છે ને ગરમ ગરમ રોટલા ખાય છે અને અમારા મમ્મી છે ને રોટલા કરે છે. જો બીજી સાસુ હોય તો એમ કહે કે ચલો એટલે રોટલા બનાવો રહો અને હું ખાઉં. આ તો આપણે ઊંધું છે નહીં, હે ને? નહીં તો અમે હારા પૂજેલા તો પેલી ઘરવાળા તો હારા મળ્યા, પણ સાસુ બી એની જોડે જોડે એમને ફ્રીમાં સારા મળી ગયા છે. તો નહીં મમ્મી? હા, એટલે પેલું આપણે તો ઘરવાળા પેલું નહીં કહેતા, પેલું કયું પેલું ગોય રહ્યો ને, જયા પાર્વતીનું વ્રત કર્યું હોય તો એમ કે હારા ઘરવાળા મળે, તેમની જોડે જોડે અમને તો સાસુ બી મળી ગયા. મમ્મી છે ને સ્પેશિયલ એમની માટે બનાવી છે તાંદેલાની ભાજી. આજે ભાજી જ ભાજી છે ને મમ્મી, એટલે માનસીની ફેવરેટ છે મેથી ના બટાકા. તો મમ્મી તમે ક્યારે ખાશો બધાથી છેલ્લા? હા, તો આપણી ઇન્ડિયન મમ્મીઓ બધી એવી જ હોય નહીં? બધી ઇન્ડિયન મમ્મી એવી જ હોય કે છોકરાઓ પહેલા જમાડે અને પછી મમ્મી છેલ્લે જ જમે. તમારા ઘરની અંદર, અમારા ઘરમાં એવું જ છે. નથી તે તો આપણે બધું સારિંગ નહીં કર્યું, કોઈક દિવસ કરીશું આપણે સારિંગ. બંટી ચીકી ખાવા આયા? ચીકી ખાવા આયા તો ઊંઘવાનો ટાઈમ થયો એટલે આયા. મને તો એવું લાગ્યું કે ચીકી ખાવા આયા. એવું છે? હવે બંટી સુઈ જશે એટલે સીધા 3 વાગે ઉઠશે. 3:30. અલા મમ્મી પડ્યા. તમે તો કીધું નહીં. મમ્મી કઈ વાગ્યું સાચું કહો? હાથ પગ બધું છોલાઈ ગયું. અરે બહાર ખુરશી લઈને ઓટલા ઉપર બેઠા હતા તો ખુરશી લઈને સીધા નીચે ઓટલાની નીચે. ભાભીને પૂછ્યું અમે તો 2 મિનિટ તો ઊભા તો કર્યા, પછી તો જે હસ્યા છે એનો તો કોઈ પાર જ નહીં.
પેલા તો બીક જ લાગી પણ ઊભા કર્યા ને પછી અમને બહુ હસવું આવ્યું. અમે લોકો તો સમજ્યા કે 100% ફ્રેક્ચર જ. 3 ગોલમટા મારી ગયા આમ કરી. તે માર્યું અલી તા છોકરી એમ કે મેં માર્યું બોલ તે માર્યું હવ એમ કે છે જો એટલે એવું લાગ્યું કે મેં માર્યું. અમારે તલની ચીક્કી છે ને હવે રેડી થઈ ગઈ છે જો કમ્પ્લીટ. અને કાપી કાઢી છે હવે પીસ પાડી દઈશું જુદા. અને બનાવવાની રીત જોવી હોય તો શોર્ટ્સમાં જોઈ લેજો. તલની ચીક્કી રેડી થઈ ગઈ છે. એની મનસીબેન ચાખી લીધી. અને અહીંયા સિંગની પણ રેડી થઈ ગઈ છે. જો સિંગની બની ગઈ છે. ગમે તે રીતના બનીને જ બનાવીએ છીએ જેથી કે પાતળી હોય તો મજા આવે ખાવાની નહીં. બંટી મારશો ના હો બિચારી રડતી ગઈ. બંટીને જોઈને બીવા છે હો એવી. તો બ્લોગ ઉતારવા જઈએ ત્યાં આગળ પાણી છે ને આ ગોળ છે ને કેવું એ ચોટી જાય એટલે શું કરવું પડે જેવી આપણે ગાડી કરી લઈએ ને એવું પાણી વેર દે એટલે કેવું બધો ગોળ સાઈડ નો ઉખડી જાય ચોખ્ખું થઈ જાય. ચોખ્ખું થઈ જાય. હા સાચી વાત. આપણે બધી ખામટી કરી ના બનાવી દઈએ. હા અલગ ધીમે થોડીક બનાવવાની. થોડીક બનાવીએ ઓકે. પણ પેલું ગોળ ચોટી ગયેલો હોય તો બીજી વખત પાયો કરવાનો છે તો પેલું બ્લેક થઈ જાય બધા. બરોબર. થઈ ગયેલું હોય બ્લેક થઈ જાય એટલે શું કરે પાણી લઈને નહીં કરે અને અમે વેસ્ટેજ પાણી છે ને ગાયો ભેંસું નામ જવા દઈશું. જો ગોળ વાળું હોય તમારે ગાયો ભેંસું ગોળનું પાણી છે એટલે ગાયો અમારી પી જાય એમ. દોનમાં નાખી દેવાનું. બ્લોકમાં ધ્યાન આલ્યું ને તો તાવડી બળી ગઈ થોડીક. જો અમારા ભાભીએ સિંગની ચીકી કમ્પ્લીટ કરી દીધી ને ભાભી. હવે મજા આવે ને આ છે ને બહુ જ મસ્ત બની છે હા ભાભી. ધોઈ કાઢી વોશ કરી દો હા થોડી. કરી દો વોશ. બરી ગઈ જો બળી ગઈ છે. અંદર પાણી હતું ને એ બધું બરી ગયું. બની ગયું છે જ. ભાભી ચીકી તો સરસ બની છે હા જોરદાર. સ્પેશિયાલિસ્ટ દર ઉત્તરાયણે ભાભી જ બનાવે છે મમ્મી નહીં બનાવતા. અમારા મમ્મી થી બગડી જતી હતી એટલે ભાભીએ હા ભાભીએ મેરેજ કર્યા ત્યારના ભાભી જ બનાવે છે. ઓહો કસો નતો આવડતો પણ ચીકી તો શીખીને જ આવ્યા હતા. એકલું જ આવડતું હતું કેમ કે ચીક્કી બહુ ભાવતી છે એટલે કાઈન સ્કૂલ થી આવી ગયો છે. કાઈન શું લાવ્યું બેટા? જો અમાર ઉત્તરાયણ આવી ગઈ. કાઈન બે પતંગ લઈ આવ્યા છે. પાક પતંગ જો સ્પાઈડરમેન વાળી લાવ્યો બેટા બતાય ને. વાહ એક આપી દીદીને આપી એક હો ને એક આપવી પડે દીદીને. હા તારી બેન છે. અત્યારે સુઈ જવાનું છે તો પતંગ કર્યું તો બધું ફાડીને બહાર ફેંકી દઈશ. અત્યારે સુઈજાન ને તો પપ્પા ફેંકી દેશે બેટા. ઊંઘવાના ટાઈમે તો ઊંઘવું પડે. હા કાલે જેન્સી નું ઉત્તરાયણ છે. હા રૂમમાં જઈશ હવે સુઈ જવાનું. હા એમની છોકરી એમની જોડે રૂમમાં જશે. કેટલા વાગ્યા ખબર તમને? 2 વાગ્યા. કાયન બી આવી ગયો સ્કૂલેથી. ચીક્કી બનાવવા માટે તેલમાં બનાવ્યા ઘીમાં બનાવવાનું છે. તેલમાં બનાવું છું. આટલો વાડકો સિંગ હોય ને તો આટલું એક વાડકી નાખું પછી થોડુંક ગોળ નાખી દઉં. એ જ મારો માપ. બરાબર પરફેક્ટ જ બને. બરપણ બધું જ કમ્પ્લીટ જ થાય. તમે કારીગર છો ને? જે મેન છે ને એ પાયો છે. તમે જો કારીગર પાયો કાચો રહ્યો ને તો બધું જ છૂટું પડી જાય. હા એટલે તમે કારીગર ને એટલે તમને કમ્પ્લીટ ખબર પડે તારા કે આટલું જ નાખવાનું છે. હા અને ખરેખર કોઈ બી વસ્તુ બનાવીએ આપણે ગળી વસ્તુ કોઈ બી બનાવીએ અમુક ગળી વસ્તુમાં ચાસણી કમ્પ્લીટ હોવી જોઈએ. અમુક વસ્તુમાં તમારો પાયો કાચો ના રહેવો જોઈએ ને તો વસ્તુ છૂટી જ પડી જાય. અને ચાસણી કાચી રહે તો તમને ભાવે જ ના. બધું થીજી જાય મોરસ બધી. એટલે ફરક હોય બનાવવામાં. પાયો તમને કઈ રીતના થઈ ગયો કમ્પ્લીટ એ ખબર પડે એના માટે હું તમને બતાવીશ. લોકોને ઘણા લોકોને બગડી જાય ઘણા બધા
ઘણા બધા લોકોને બગડી જાય છે ચીક્કી બનાવતા બનાવતા છૂટી પડી જાય છે એનું કારણ રીઝન એક જ હોય કે પાયો કમ્પ્લીટ ના થાય ના તો જ બરોબર. હું તો ઘીમાં નહીં બનાવતી હું તેલમાં જ બનાવતી પણ હું તો તેલમાં બનાવી જ ભાવે છે એવું હું તેલની જ આ બધાને ખવડાવું છું ભાભી આ છેલ્લો જ વાડકો રહ્યો છે. કેટલા વાડકા બનાવી બતાવો. 2 કિલો સિંગ લાયા હતા પપ્પા. 2 કિલો સિંગમાં કેટલો ગોળ હતો? 3 કિલો ગોળ હતો ને? હા જો આ તલની બનાવી પણ તલની અમારી ઘેર ઓછી ખાય છે એટલે અમે આટલી જ બનાવી છે. અને આ જો હજુ તો મમરાના લાડુ બાકી છે અમારા જે આયા છે આજે ચીકી બનાવવા માટે. હિરલબેને હજુ એમ કે છે લાડવા બનાવવાના છે. પહેલા જ છે તમે બધા આયા છો અમે તો પહેલા આવી ગયા એવું નથી કહેતી એટલે તમે ચીક્કી બનાવવા માટે ઊભા રહ્યા છો એટલે તમે એમ કહો છો કે હજુ મમરાના લાડુ બાકી છે. ઓકે તો બનાવો મમરાના લાડુ બી બનાવો. જો પાયો હજુ થોડોક થઈ ગયો છે હજુ થોડોક બાકી છે. થોડોક થઈ ગયો ને હજુ તો ગોળ જ અઘરે છે માનસી એવું છે એવું યાર મને યાર ખબર નહીં પડતી એટલે હું મારી રીતે બોલું છું. આ ખાલી છે ને ગોળ જ અઘર્યું છે આ જો આ ગોળ અઘર્યું ઓકે આ પાયો ના થઈ ગયો કહેવાય એકદમ કોફી કલર જોડે જોડે તમને બી શીખવાડી દો એ કોફી કલર થાય એટલે એના પાયો જ કહેવાય હે ને. ઊંઘમાંથી ઉઠીને લાગે ચીકી હોપરી કે શું તમને પપ્પા? મારા પપ્પા એક ઊંઘ લઈને ઉઠી ગયા છે ચીકી ખાવા માટે. જો હજુ આ વ્હાઈટ વ્હાઈટ થયો ને આ જોઈ ના કહેવાય અમુક લોકોની અંદર આવું સમજે કે હા થઈ ગયું ઉકળી ગયું નાખી દે એટલે થોડીક ઉદાર કરે ને એને લીધે છૂટું પડી જાય. બરોબર. અમુકના ઘરે આવી જ ચીકી હોય આવા કલરની. હે હિરલબેન? જે રીતનું ખાધું એ રીતનું બધા ખાય એવું છે એમ? અને પરફેક્ટ બતાવું છું કે હું બનાવું છું ને એમાં ઘણા બધા પછી અમુક વસ્તુઓ છે ને હું મેસેજ કરીને કહે છે કે આની રેસીપી તમે આપી હોય તો એમ રીલ્સ બનાવી શોર્ટ્સ બનાવી શકતા હોય એટલે શોર્ટ્સ તો આપણે મૂકીશું પણ શોર્ટ્સ મારો છે ને બીજું સોંગ કંઈક મૂકી દીધેલું હશે એટલે ખબર નહીં પડે એટલે હજુ બાકી થોડોક આવવાનો. હં. તૈયારી છે જો પાયો આવવાની તૈયારી થઈ ગઈ છે. કેટલી મહેનત કરવી મારા પડે. હાથ દુખી ગયા છે એટલા બધા ના એ ના પૂછવાની વાત 2 કિલો સિંગની મને એ કરવાનું એટલે 2 કિલો સિંગની ચીક્કી બનાવી એટલે હાથ દુખી જ થાય. 2 કિલો સિંગની બનાવી પછી તલની બનાવી હજુ તો મમરાના લાડુ બનાવવાના છે ઇન્ડિયન તહેવારમાં મહેનત ના કરીએ ને તો થઈ રહ્યું. તો થઈ રહ્યું 100%. પણ તહેવાર હોય ત્યારે અહીંયા જ મજા આવે બધા તહેવારમાં જોજે તારે કંઈક ને કંઈક ફરીવાડી આવે તો મઠિયા નહીં બધું કેવી બની છે? કમ્પ્લીટ બની છે? પપ્પાએ ઈશારો કરી દીધો કે કમ્પ્લીટ બની છે. પપ્પાને તો ખબર જ છે ને પપ્પા કેવી જ બને છે આખો કલર બદલાઈ ગયો ગોળનો તો. તો આવું હોય ને આવું થાય ને તો બી ન ખાય નમતું હોય તો પણ હું થોડુંક કડક કરું કેમ કે મારું ઘરે છે ને થોડીક વધારે લાલ હોય ને એવી ખાય છે. પરફેક્ટ પાયું થઈ ગયું હવે સિંગ એડ કરી દેશે સાથે. વેરી ગુડ. નાઇસ. વેરી ગુડ શીખો નહીં પપ્પા આવડી ગઈ. આવડી ગઈ તો હવે આવતા વર્ષે છે ને માનસી બનાવશે આવતા વર્ષે હજી તો ઓહો. પતી જાય પછી બનાવજો હા બહુ લાંબો વાયદો નહીં આ પતી જશે એટલે આપણે માનસીબેન જોડે બનાવડાવીશું 100% હું બનાવીશ. હા અને તમારે જેવી જ બને તો ભાભી શું આપવાનું? સારું ને હું ખુશ થાઉં વેરી ગુડ. નાઇસ. મારું કોઈક સારું વિચારે છે. આવડી જાય તો પણ તમે ટ્રેન થઈ જાઓ તો મને ખુશી થાય રિટાયરમેન્ટ મળે એટલે ખુશી થાય એમ કોને? જીવનમાં ના મળે શું કેવું પપ્પા હે લેડીઝની જાતના બધું રિટાયરમેન્ટ મળે રેડી રેડી. હા ચાલુ ને ચાલુ છે બકા આપણે હવે અમે ભાભીની સ્ટાઇલ બતાવું તમને. હા ભાભીની સ્ટાઇલ. ઓછી મહેનતે સારું કામ કરું છું હા ભાભીની સ્ટાઇલ જોજો આવડે.
આ બાળકો બિચારો એમ કહેશે કે હિરલબેન આ બાળકો તો અમન ટીચા મારીને ભૂકો કરી દેશે બિચારા. હું લઈને ખરી વાળું છું ધબાધબ વેલણ મારવાનો કંટાળો આવે છે ને એટલે આ રીતે બનાવે છે. જો કંટાળો નહીં બહુ આમ હાર્ડ પડે એના કરતાં આવું સારું આવું એકદમ સીધું હોય ને એવું લઈ લેવાનું શોર્ટકટ બુદ્ધિ વાપરી લેવાની. મમરાના લાડવા વરાઈ ગયા છે. થઈ ગયા થઈ જશે આટલા લાડવા મમ્મી? ખબર નહીં એને ખબર. બોલો બોલો ખરવા છે કે પછી મને તો લાગે છે ચાલશે આટલા, કારણ કે કહું છૂટા નીકળે તો ચોટી જશે પાછા. મમ્મી દબાવશો ના દબાઈ દેશો તો પાછા તૂટતા હોય. એવું છે. પોચા પોચા રાખવાના હે ને? એકદમ આમ ખાલી શેપ જ આવવાનો. પેલા ઘઉંના લાડવા વાળી એવું નહીં કરવાનું હે ને? એવું નહીં. હા પોચા. નહીં કરશો. સરસ બન્યા છે હો લાડવા. રૂપ રંગ સારું લાગે છે. સારા જ હોય ને. હવે નથી બનાવવાનું. શું કરું છું મમ્મી બોલો. તને ખબર શું ખાશે છોકરાઓ એક વાત કહો તમને લોકો, કોઈ મમરાના લાડુ નહીં ખાતું બકા. તારા નહીં બનાવ ખોટા. અમારા છોકરાઓ ચીક્કી ખાય છે બકા. હા ને ચીક્કી ખાય છે આપણા છોકરા બકા. તમારા સૌમ્ય તો સિંગની જ ચીક્કી ખાય, ખબર છે ને તમને? બસ તો પછી શું લે બનાવો છો? બનાવી દઈશું ફરી ખાશે અમારા ફાઇનલી બની ગયા લાડવા. અમારો અંત આવ્યો. એવું છે એમ ને? તરસ આપણી એ ચાલુ સ્ટાર્ટ થયેલું અને મમરા લાડુની એન્ડ એન્ડ આવી ગયો એવું છે. બોલો સિંગની ચીક્કી બની ગઈ છે, તલની બની ગઈ છે. આ ડબલા ભરી દીધા અમને. ડબલા ભરી દીધા છે ભાઈ. ડબલા બોલો કોઈને ખાવી છે? એનો ડબ્બો ભર્યો મમ્મી, એના નીચે ખાવાનો ડબ્બો ભર્યો. આ ધબાનો ડબ્બો છે અને આ છે એ શેનો છે? નીચે ખાવા માટે. ઓકે અને જો બનીને રેડી થઈ ગયું. અમે રસોઈ છે ને ડ્રેસના પેક જ રાખ્યું છે કેમ કે પેલા દિવસે બ્લોગ આવ્યો. બ્લોગ અમારો હતો મમ્મી ઘરે બનાવી તારે બે આ ડ્રેસ હતો ને એક ડ્રેસ મમ્મી ફિક્સ રાખી ટિક્કી બનાવવા માટે. કોઈ કન્ફ્યુઝ ના થાય આ ડ્રેસ હતો મારો. એટલે તું કારની કહું છું તમને, તમે રસોઈયાની રીતે જ આવ્યા છો. યુનિફોર્મ એટલે તું મને કહેતી હતી હા. યુનિફોર્મ એક જ છે એમ. ખાલી વસ્તુ બી એ છે સેમ, ખાલી જગ્યા એટલી બદલાઈ ગઈ છે. પેલું પિયર માં કરી નહીં સાસરી ડ્રેસ બદલ્યો નથી ભાભી. હા એ જ ડ્રેસ. યુનિફોર્મ આજ રાખ્યો છે અમારે ચીક્કી બનાવવાનો. તમારા ઘરે બી તમે બોલાવશો તો મારા ભાભી આ જ યુનિફોર્મમાં આવશે. હવે કયું તો કઈ બનાવવા જાઉં છું બધા ઘરે. હું મજાક કરું છું. હા ભાભી અમારા ઘરે જ બનાવે છે અને એમના પિયરમાં બનાવે છે, બીજા કઈએ બનાવી આપતા નથી. ના કોઈ આપણો રિલેટિવ હોય તો સમજે બનાવવા, ના બીજે બધે તો નહીં જતા અમે બનાવવા માટે. ફરી સારું હું બનાવી આવતી ને ગૃહ ઉદ્યોગ નહીં ખોલે મેં. હા અને ઘરે જઈને આપણે બનાવવાની સર્વિસ નહીં ચાલુ કરી. સા ભાભી આવ્યા છે બોલો. આવો બર્થડે નું ઇન્વિટેશન આપવા આવ્યા છે એમ ને? સરસ બેસો ને. ચાખો તો ખરા. એકલા આયા છો? પેટ ભરાઈ ગયું છે એમનું. એની અંદર છે ને રાત્રે સ્પાઈડરમેન વાળી છે ને પતંગો ઉડવા મળી છે. જો ધાબુ તો ધાબુ, ઘરમાં બી ઉડે અમારે તો પતંગો છે ને. સ્પાઈડરમેન ઉડે છે ને ઘરમાં. અને અમારા નાના પેલા બેન છે ને એ છે ને વિડીયો ઉતારે છે બધા છોકરાઓનો. જો મમ્મીની કોપી કરે છે એવા છે ને. તમે બધા પતંગ ઉડાડો એમ કે છે કે તમે બધા પતંગ ઉડાડો અને હું તમે બધાનો વિડીયો ઉતારો. શું કરું છું રાવી? ફોટો પાડું છું. મારો કોનો પાડવું છું? માનસીનો પાડતો. કોને પાડું છું? તો એ ફાઇટિંગ ચાલુ થઈ જશે સહેજ વારે અમારે.
તો ઉત્તરાયણ પર કયા સોંગ ઉપર પેલો ડાન્સ કરવાની હતી તો રાવ પેલું ગીત કહ્યું બેટા પતંગ શું ગાના રાવ ગાતો રાવિંગ કવડાવા ચાલો રાવી ગાતો શું એવું તો આ ચાલો રાવિંગ બી શીખવાડી દીધું છે રાવ ગાતો ત્યાં બધું અમારે જેન્સી બેન ને નખરા શીખવાડી દીધા છે રાવીના એવું એને કતી ખબર ભાઈ એનો તો ફોન આપી દે ચલ તમારે જેન્સીની ને અમારે રાવીની બેની બેસ તો ચાલતી રહેવાની તો ચલો હવે બહુ મોડું થઈ ગયું છે એટલે બ્લોગનો પણ એન્ડ લાવીએ તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો